हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। દિવાળી નજીક આવી રહી છે ત્યારે દરેકના ઘરમાં અનેક પ્રકારના ડ્રાય સ્નેક્સ બનતા હોય છે। એમાંનો જ આપણે આજે એક ડ્રાય સ્નેક્સ બનાવી રહ્યા છીએ મિત્રો। તો આજે આપણે બનાવીશું મેંદામાંથી નાચોસ, જે કે નાના બાળકોને ખૂબ જ પસંદ હોય છે અને પર્સનલી મારા સનને તો તે ખૂબ જ પસંદ છે। તો નાચોસના શેપમાં બનાવીશું એટલે તે ખૂબ જ હોશે હોશે ખાશે અને હેપી થઈ જશે। તો નાચોસ બનાવવાનું શરૂ કરીશું। તેના માટે આપણે લઈશું સૌથી પહેલા મેંદો। તો મેંદો આપણે પેકેટનો લઈ રહ્યા છીએ એટલે તેને ચાળવો ખૂબ જ જરૂરી છે, એટલે મેંદો છે તે આપણે ચાળી લઈશું। મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો, એટલે એકદમ ક્રિસ્પી ખસ્તા નાચોસ કઈ રીતે બને છે એ હું તમને જરૂરથી જણાવીશ। લોટને આપણે ચાળી લીધો છે અને હવે નાચોસને ખસ્તા બનાવવા માટે આપણે આ રીતનો ઝીણો રવો છે તે અડધી વાટકી જેટલો લઈ લીધો છે। અડધી વાટકી જેટલો રવો લોટમાં એડ કરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે। 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલો આપણે અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈશું। મેંદાના લોટમાં અજમાનું કોમ્બિનેશન છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। મોવણ માટે આપણે 5 થી 6 ચમચી જેટલું ગરમ કરેલું ઘી ઉમેરી લીધું છે અને બધી જ વસ્તુને લોટમાં આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ચેક કરી લઈશું કે મુઠ્ઠી પડતું મોણ દેવાયું છે કે નહીં। તો આ રીતે લોટની મુઠ્ઠી પડે તો સમજી લેવાનું કે પરફેક્ટ આપણે મોણ આપ્યું છે। મોણમાં તમે ઘીની જગ્યાએ તેલ પણ ઉમેરી શકો છો, પરંતુ ઘી ઉમેરવાથી જે ડ્રાય સ્નેક્સ છે તે સરસ એવા ખસ્તા બનીને રેડી થશે। થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું। લોટને વધારે પડતો કઠણ કે વધારે પડતો સોફ્ટ નથી બાંધવાનો મિત્રો, કારણ કે આપણે જે રવો ઉમેર્યો છે તે પાછળથી પાણી શોષીને લોટ થોડો કઠણ થશે, એટલા માટે લોટને આપણે પહેલાથી મીડિયમ સોફ્ટ જ રાખીશું। આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરવાનો છે। ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરી અને તેને સરસ રીતે કેળવી લઈશું અને 15 થી 20 મિનિટ માટે આપણે તેને સેટ થવા માટે સાઈડમાં મૂકી દઈશું। તો સરસ એવો લોટ કેળવાઈ ગયો છે, પરંતુ જે રવો ઉમેર્યો છે તે સેટ થાય એટલા માટે આપણે તેને 15 થી 20 મિનિટ જેવું રહેવા દઈશું। તો મિત્રો, 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને લોટ છે તે સરસ એવો કેળવાઈ ગયો છે। ફરીથી 2 થી 3 મિનિટ જેવો લોટને મસળી અને આપણે નાની નાની રોટલીના લુવા કરી લઈશું। તો અહીંયા આપણે નાચોસ બનાવી રહ્યા છીએ એટલે તેના માટે આપણે જે સીટ છે તે રેડી કરવાની છે। તો અહીંયા હું 5 થી 6 સીટ એકસાથે રેડી કરી લઈશ, એટલે તેલ આપણે તળવામાં બ્રેક ન પડે। તો ફટાફટથી રસોઈ કઈ રીતે કરવી એની ટિપ્સ પણ હું તમને આપું છું કે એક સાથે આપણે બધી જ વસ્તુ તળવા માટેની રેડી કરી લઈશું તો પછી ફટાફટથી તે તળાઈ જશે। આ રીતે એકદમ આપણે પતલી રોટલી વણી લઈશું। અહીંયા મેં મીડિયમ જ લીધો છે રોટલીની સાઈઝનો, કારણ કે આપણે નાચોસ છે તે સરસ એવા પતલા બનાવીને રેડી કરવાના છે। તો આ રીતે એકદમ સરસ પતલી રોટલી વણી લીધી છે। બધી જ રોટલી છે તે હું એક સાથે વણી લઈશ અને સેમ પ્રોસેસથી આપણે વણવાની છે। તો મેં બતાવી એ રીતની જ પતલી આપણે વણીશું। વધારે પડતી થીક નહીં વણીએ, કારણ કે ક્રિસ્પી નાસ્તો કરવો હશે તો તેના માટે આપણે પતલી જ રોટલી જોશે। આ રીતે રોટલી વણી લીધા બાદ તેની 4 સાઈડ્સને આપણે કટ કરી લઈશું, કારણ કે નાચોસ છે તે ટ્રાયંગલ શેપમાં હોય છે, એટલે આપણે રોટલીને ચોરસ કરવી ખૂબ જ જરૂરી છે। હવે આપણે તેમાં વચ્ચેથી કટ લગાવીને 2 ભાગ કરી લઈશું। ફરીથી વચ્ચે કટ લગાવીને પ્લસનું સાઇન કરીશું અને ત્યારબાદ આપણે ચોકડી લગાવી દઈશું, જેથી કરીને ટ્રાયંગલ શેપમાં નાચોસ રેડી થઈ જશે। તો બધા જ નાચોસ છે તે આપણા ચોકડી પાડી અને સરસ એવા ટ્રાયંગલ શેપમાં રેડી થઈ ગયા છે। એક પ્લેટમાં લઈ લઈશું અને બાકીની જે બધી રોટલી છે તેના પણ નાચોસ આપણે આ જ રીતે કટ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે પરફેક્ટ નાચોસ જેવો શેપ આપણો આવી ગયો છે અને તેલ પણ મેં ગરમ થવા મૂકી દીધું હતું। તો તેમાં આપણે બધા જ નાચોસ છે તે તળવા માટે ઉમેરી લઈશું। તેલ આપણે પહેલાથી ગરમ કરી લેવાનું છે અને જ્યારે આપણે નાચોસ ઉમેરીએ છીએ ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવાની છે, એટલે ધીમા તાપે જ્યારે નાચોસ તળાશે ત્યારે તે સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થશે। વચ્ચે વચ્ચે ફેરવતા રહી અને આપણે નાચોસને તળી લઈશું।
અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તેલમાં રહેવા દેવાના છે. તો લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય થશે અને આપણા નાચોસ છે તે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી એવા તળાઈને રેડી થઈ ગયા છે. આ રીતે આપણે બીજી જાળીમાં કાઢી લઈશું એટલે વધારાનું તેલ હશે તે નીતરી જશે અને ત્યારબાદ આપણે તેને ઠંડા કરીને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકીએ છીએ. તો ગરમા ગરમ નાચોસ આપણા બનીને રેડી છે. બાળકોના અતિ પ્રિય એવા નાચોસ આપણે આજે બનાવી લીધા છે. તો આ રીતે કોઈ પણ મોટા વાસણમાં તેને ઠંડા થવા માટે મૂકી દઈશું. તો મિત્રો, આ નાચોસની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમે આ રેસીપી વિડીયો ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો. વધારેમાં વધારે મિત્રો આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી વર્તુળમાં શેર કરજો, જેથી કરીને બાળકો બહારના નાચોસ ન ખાય અને આ રીતે ઘરના બનાવેલા જ નાચોસ ખાઈ શકે.